સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર રીતે કાર્યક્રમ જાહેર કરવાની સાથે જ ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર રીતે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવતા જ વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિવિધ વોર્ડના ઉમેદવારો માટે ફોર્મ લેવા તથા ભરવાની પ્રક્રિયાનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થતાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારો અને સમર્થકોની ભીડ જોવા મળી હતી. ખાસ કરીને વોર્ડ નંબર 13, 14, 15 તથા વોર્ડ નંબર 16, 17, 18, 19ના ફોર્મ વિતરણ અને સ્વીકારવાની કામગીરી માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર વિમલકુમાર બારોટની ઉપસ્થિતિમાં વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો ફોર્મ લેવા માટે પહોંચ્યા હતા. વોર્ડ નંબર 18ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિનય ચૌહાણ અને ભરત રોહિત પણ પોતાના સમર્થકો સાથે ફોર્મ મેળવવા અને પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા. દરેક વોર્ડ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા સુલભ બને તે હેતુથી ખાસ કાઉન્ટર્સ ઉભા કરવામાં આવ્યા છે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ આચારસંહિતાનો કડક અમલ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. આગામી 11 એપ્રિલ સુધી ફોર્મ ભરવા માટે ભારે ધસારો રહેવાની શક્યતાને જોતા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. 26 एप्रिले યોજાનારા મતદાનને લઈને હવે તમામ રાજકીય પક્ષો પ્રચારના मैदान एड़ी चोटीનું जोर लगावશે. वार्ड नंबर 19 से आज मैं फॉर्म भरने आया हूँ कलेक्टर ऑफिस में। तो आज मैं फॉर्म लेके गया था तो कलेक्टर साहब के यहाँ उन्होंने एक्सेप्ट किया है हमारा फॉर्म। तो साहब को बहुत बहुत बधाई और वार्ड नंबर 19 के जितने भी हमारे शुभेच्छक हैं उन सबको बधाई। ये वार्ड नंबर 19 के प्रजा की जीत है जो हमें मैंडेट दिलाया है और कोशिश करेंगे कि उनकी जो अपेक्षाएं हैं उन पर हम खरा उतरें।